નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વધુ એક વખત વડોદરા શહેરની અંદર સ્કૂલ વાહન ચાલકની બેદરકારી સામે આવી છે। જ્યાં દર્શક મિત્રો વડોદરા શહેરના જે કપુરાઈ ચોકડી પાસે છે ત્યાં એક સ્કૂલ વાહન ચાલક પલટી મારી ગઈ છે અને બધા તમામ બાળકો અત્યારે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। આપ જોઈ શકો છો આ સ્કૂલ વાહન ચાલક છે તેની ગાડી પલટી ખાઈ ચૂકી હતી અને તમામ જે બાળકો છે ને સહી સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે અને તમામને અત્યારે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। પોલીસ પણ અહીંયા પહોંચી છે અને કાર્યવાહી કરી રહી છે। પરંતુ આપ જોઈ શકો છો વધુ એક વખત આ બેદરકારી સ્કૂલ વાહન ચાલકની સામે આવી રહી છે। આ આખી વાહન પલટી ખાઈ ચૂકી હતી। તમામ જે બાળકો છે ને સહી સલામત રીતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। પરંતુ જે પ્રકારે આ વાહન ચાલકોની આ ગંભીર બેદરકારી છે એ બેદરકારી વધુ એક વખત સામે આવી રહી છે। સીધા દ્રશ્યો સ્પાર્ક ટુડેના માધ્યમથી આપણે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। આ સ્કૂલ વાહન ચાલક છે જે અહીંથી પસાર થતા હતા કપુરાઈ ચોકડી પાસેથી ને આખી આ વાહન પલટી ખાઈ ચૂકી છે। આપ જોઈ શકો છો જે વાહનના દ્રશ્યો સીધા સામે આવી રહ્યા છે। જે પ્રકારે ઘટના સામે આપ જોઈ શકો છો જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। વડોદરા શહેરમાં ફરી એક વખત આ સ્કૂલ વાહન ચાલકની બેદરકારી સામે આવી છે। પોલીસ પણ અહીંયા પહોંચી છે અને લોકો પણ અહીંયા ઉપસ્થિત છે। લોકો જે ઘટના જોઈ તેમની સાથે પણ વાત કરવી, પરંતુ આપ જોઈ શકો છો આ સ્કૂલ વાહન ચાલક છે તેને અત્યારે પોલીસ અહીંયા પહોંચી છે અને તેમની સાથે પણ વાત કરવાના પ્રયત્ન કરીશું। આ તમામ અત્યારે પોલીસ અહીંયા પહોંચી છે અને કાર્યવાહી કરી રહી છે। એના લોકો છે તેમની સાથે પણ વાત કરવાના પ્રયત્ન કરીશું। પરંતુ જે પ્રકારે આપ જોઈ શકો છો આ વધુ એક વખત ગંભીર બેદરકારી સામે આવી રહી છે। આ કપુરાઈ 4 રસ્તા છે ત્યાં પાસે જ આ વાન પલટી ખાઈ ગઈ હતી અને તમામ જે બાળકો છે બાળકોને સહી સલામત રીતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। જે પ્રકારે માહિતી સામે આવી રહી છે કે આ વાહન ચાલકથી પસાર થતી હતી અને તમામ જે બાળકો છે બાળકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। વધુ એક વખત આ ગંભીર ઘટના સામે આવી છે અને અગાઉ પણ મકરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારની અંદર પ્રકારની ઘટના સર્જી હતી કે બાળકો ચાલુ વાનમાંથી પડી ગયા હતા અને હવે આ વાહન ચાલક ઓવરસ્પીડના કારણે આ ઘટના સર્જાઈ હોવાની વાત પણ સામે આવી રહી છે। જે પ્રકારે આખી ઘટના છે જોઈ શકો છો વાહન ચાલક છે કેવી રીતે આખી આ ઘટના સર્જાઈ? એ હું હળવો હાલ્યો આવતો અને એ રોંગ સાઈડમાં પાદરા આવતા એટલે હું હોરને ચાલુ છે લાઇટો ચાલુ છે। એ ભાઈ કે મારે લેવર ચોંટી ગયું ગાડીનું। હવે એ ચોંટી ગયું તો હવે સારું કર્યું બાળક હતા કોઈ ગાડી અહીંથી શાયદ હળવું વધારે હાલતું હોત તો આ ગાડીને પલટી તો ખવડાવી દે ને। એટલે કોની બેદરકારી? સામે કોણ હતું? સામે આ વાહન વાળા ભાઈનો વાઘ કાયદેસર રોંગ સાઈડમાં પીડે આવવા દીધી। એટલે જે સ્કૂલ વાહન ચાલક આ સ્કૂલ વાળા વાહન વાળા છોકરા નિશાળ વાળા ગાડી વાળા મારું આઈસર 19 ફૂટ 11-10 આઈસર। એટલે વાહન ચાલકની બેદરકારી છે। બેદરકારી પીડ પાથરી રોંગ સાઈડમાં હોરી પીડ કાઢવા માટે નાખી દીધી ગાડી એમને હોરી અને મારી ગાડીની સ્પીડ 20ની સ્પીડ બ્રેક મારું ભૂંડાય નહીં તો વાયલાવાળા બધા ઠાઠામાં ગીરી જાય તોય મેં બ્રેક મારી પણ બધું રહી ગયું। નકર આ ગાડી વાહનવાળા ભાઈને ગળોટિયું ખવડાવી દેતો બાળક કેટલાયને વાગી જાત। માનો છો આ પ્રકારે વાહન ચાલક જે છે એને ઓવર સ્પીડ અને પાછું રોંગ સાઈડ કેટલી ગંભીર બેદરકારી માનો છો? કારણ કે બાળકોનો સવાલ છે। હા, બાળકનો સવાલ છે। ગાડી ધીમે ચલાવો, રોંગ સાઈડમાં આખો ધીમે ચલાવો, સાઈડ સપલા રાખો અને હાથ કાઢીને રોંગ સાઈડમાં વળો તો કાંઈ વાંધો નહીં। પાદરી હાથ કાઢ્યા વગર કોઈ સાઈડ કર્યા વગર લેવર દઈને પાદરી રોંગ સાઈડમાં નાખો એટલે ઓલી ગાડીવાળો દરો અડી જાય। હળવે આવે કે ધીમે આવે? બાળકો હતા બાળકો ઉપરા ઉપર ખડીકેલા હતા
ભરે જ રહ્યા છે. પેકો પેક હરખાઈને ભરેલી હતી એ હું હતો. કોઈ બાળકોને વધારે વાગ્યું છે? ના ના વાગ્યું, એક બાળકને શેટ ટાંકો આવ્યો, બાકી કોઈને વાગ્યું નથી. બિલકુલથી સદનસીબે બાળકને વાગ્યું નથી, પરંતુ જે પ્રકારે આ વાહન ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે અને તમામ જે બાળકો અહીંયા બેઠેલા હતા, આ વાન છે એ વાન ચાલક અત્યારે નીકળી ચૂક્યા છે, તમામને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પરંતુ આપ જોઈ શકો છો આ પ્રકારે ગંભીર બેદરકારી વધુ એક વખત વડોદરા શહેરમાં સામે આવી છે. અને જે પ્રકારે આ ઘટના પરિવારના લોકો પણ અહીંયા પહોંચ્યા છે અને જે પ્રકારે આખી આ ઘટના સામે આવી છે કે વડોદરાની આ એક સ્કૂલ છે કે જ્યાંથી વાન જે પ્રકારે તમારું બાળક આમાં હતું? મારો ભત્રીજો હતો. ક્યાં લઈ ગયા અત્યારે? અમને કોકિલાબેન હોસ્પિટલમાં એડમિટ છે. શું માનો છો આ વિશે? વાહન ચાલકની આવી ગંભીર બેદરકારી, ઓવરસ્પીડ, એ પણ રોંગ સાઈડ. હવે એ તો હવે આપણે બી શું કહેવાય, આપણે તો ધ્યાન નહીં આપી શકતા. વાલી વાળા ભાઈ જે કર્યું એમ તો ખોટું બી કહેવાય, પણ હવે એ વળી કે છોકરાને ઉતારવા માટે ઉતાળ કરીએ થોડી. પણ આ રીતે પણ છોકરા આપણા બાળક કાલ ઉઠીને કોઈ ઘટના થઈ જાય તો એ તો જવાબદાર તો વાણવાલાની બી બેદરકારીથી બી થઈ શકે એવું. કઈ સ્કૂલના બાળકો છે? વલ્લભ વિદ્યા મંદિર, કઈ આવ્યું? આપણે શ્રી નારાયણ સ્કૂલ છે ને, વલ્લભ ગુરુકુલ છે ત્યાં આગળ. શું માનો છો આ પ્રકારે હવે રોગ થવી છે? કારણ કે એક ગાડીમાં પણ 15 થી 17 બાળકો હતા. હવે આપણા ઘરે તો આવો તો એટલા બાળક નહીં હોતા, એટલે આપણને તો ખ્યાલ ન હોય કે આટલા છોકરા હશે અંદર. બિલકુલ, તે વાલીઓ પણ પરેશાન થઈ ચૂક્યા છે, કારણ કે જો આપ જોઈ શકો છો જે પોલીસ અત્યારે એનાથી કાર્યવાહી કરી રહી છે. પરંતુ જે પ્રકારે આ ઘટના આખી સામે આવી છે, 15 થી 17 બાળકો આ વાનની અંદર બેઠા હતા અને અચાનક જે આઈસર ટેમ્પો સાથે અથડાતા ગાડી આ વાન છે, વાન પલટી ખાઈ ચૂકી હતી. પોલીસ અહીંયા આવીને આ કાર્યવાહી કરી રહી છે, સ્થળ તપાસ કરી રહી છે. પરંતુ ચોક્કસથી આપ જોઈ શકો છો આ વાન ચાલકની બેદરકારી, કારણ કે તે વાહન ચાલક પણ રોંગ સાઈડમાં હતો અને ઓવર સ્પીડમાં પણ ચલાવતો હતો. એટલે હવે આ પ્રકારની ઘટનાઓ પર ક્યારે રોક લાગશે? ચોક્કસથી કહી શકાય કે આ બાળકો, માસૂમ બાળકોનો જીવનું જોખમ લઈને આ લોકો બેફામ રસ્તાઓ પર ફરી રહ્યા છે. ત્યારે આ પ્રકારે વડોદરામાં ફરી એક વખત આ ઘટના સામે આવી છે. પોલીસ અહીંયા પહોંચી છે અને તપાસ કાર્યવાહી કરી રહી છે. તો આપ જોઈ શકો જે ગંભીર પરિસ્થિતિ સામે આવી છે અને જે પ્રકારે આ ઘટના સીધા દ્રશ્યો વડોદરામાં આ બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે. અને સોમા તલાવથી કપુરાઈ તરફ જવાનો જે રસ્તો છે એ રસ્તા પર આ અકસ્માત સર્જાયો છે. આ પ્રકારે વલ્લભ વિદ્યા મંદિર સ્કૂલ છે, તેના બાળકો આ વાનમાં બેઠા હતા અને સ્કૂલ છૂટીને તેઓ ઘરે જતા હતા ત્યારે આ ઘટના સર્જાઈ છે. રોંગ સાઈડ, મારા કેમેરામેનને કહીશ કે પેલી રોંગ સાઈડ જે આઈસર ટેમ્પો પડ્યો છે તે બતાવવાના પણ પ્રયત્ન કરે. જે વાન છે, વાનનો નંબર છે GJ6LK 3722. હા, હા, આ મામલે જ વધુ વાતચીત કરવા માટે અમારા ચેનલ હેડ કૌશર ખાન પણ જોડાય, તેમની સાથે વાત કરીશું. કૌશર ખાનજી, શું કહેશો? વધુ એક વખત સ્કૂલ વાહન ચાલકની આ ગંભીર બેદરકારી આવી છે, કારણ કે આ જે લોકો છે જણાવી રહ્યા છે કે વાન છે તે રોંગ સાઈડ હતી અને ઓવર સ્પીડમાં હતી અને આ ઘટના સર્જાઈ છે. સૂરજ, આની માટે હું સ્કૂલ વાનને દોષી નહીં માનું. આના માટે હું ખરેખર તો આરટીઓ અને ટ્રાફિક ડિપાર્ટમેન્ટના જે અધિકારી છે એમને માનીશ, કેમ કે આ જે બે લગામ બન્યા છે આ સ્કૂલ વાન નથી. ઘણા એવા વાહનો છે જે બે લગામ બનીને, યમરાજ બનીને વડોદરાના અલગ અલગ રોડ પર ફરી રહ્યા છે. આની પહેલા પણ સીસીટીવી બહાર આવ્યા હતા, જેમાંથી 2 બાળકો ચાલુ વાનમાંથી બહાર પડી ગયા હતા, જેનાથી તંત્રએ કોઈ નોંધ ના લીધી, કોઈ ગંભીરતા નહીં લીધી. જ્યાં સુધી આપણા ત્યાં તો ખબર છે રાજકોટમાં ઘટના બની અને ઘટના પછી ઘણા બધા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. જ્યાં સુધી કોઈ પણ પ્રકારનો જીવ નહીં જાય ત્યાં સુધી વડોદરાનું તંત્ર, વડોદરાનું પોલીસ ડિપાર્ટમેન્ટ જાગવાનો નથી. જેના કારણે
આ ઘટનાઓ થઈ રહી છે ને આ બે લગામ બનીને આ યમરાજ બનીને આ સ્કૂલ વાનવાળા હોય કે ટ્રક વાળા હોય કે કાર વાળા હોય જ્યાં સુધી કડક કાર્યવાહી નહીં કરવામાં આવે, જ્યાં સુધી આ લોકોને જેટલી સલાકોની પાછળ નહીં નાખવામાં આવે ત્યાં સુધી આવી ઘટનાઓ થશે અને થતી રહેશે. બિલકુલ સવાલ ઉભો થઈ રહ્યો છે, વડોદરા ટ્રાફિક ડિપાર્ટમેન્ટ ક્યાં છે, વડોદરા આરટીઓ ક્યાં છે? ફક્ત દેખાડવું કરવું, રોંગ સાઈડ વાળાને પકડવા, ટ્રાફિક પોલીસ 1 કલાક માટે ઉભી રહે, પછી કલાક પછી એ જગ્યા ઉપર લોકો રોંગ સાઈડ જતા હોય સુરત. બિલકુલ. તંત્ર ખાલી દેખાવડો કરી રહી છે. જ્યાં સુધી કોઈનો ભોગ નહીં લેવાય ત્યાં સુધી આ તંત્ર જાગતું નથી. વડોદરા મહાનગર સેવા સદનના અધિકારી હોય કે પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારી હોય કે ટ્રાફિક ડિપાર્ટમેન્ટના અધિકારી હોય, કલાક કાર્યવાહી કરવામાં આવે છે. ત્યાર પછી તમે જોયું હશે કે દિયા નીચે કહેવત છે ને કે દિયા નીચે અંધારું, એટલે આવું અત્યારે ચાલી રહ્યો છે. જ્યાં સુધી કોઈ ઘટના નહીં બને, જ્યાં સુધી કોઈની મોત નહીં થાય ત્યાં સુધી આ તંત્ર જાગવાનું નથી. આજે તમે એ જગ્યા પર ઉભા છો, મને લગભગ 1 કલાક પહેલા ભાઈનું ફોન આવ્યું હતું કે સાહેબ જલ્દી અહીંયા કોઈને મોકલો, આખી વાન પલટી થઈ ગઈ છે અને બાળકો નીચે દબાઈ ગયા છે. એટલે તમે વિચારો કે બાળકોની પરિસ્થિતિ કેવી હશે સુરત. બિલકુલ. અત્યારે વરસાદનો માહોલ છે, વરસાદના લીધે ખાડાઓ ખબર નહીં પડતા હોય. વડોદરા શહેરના હવે જગ્યા પર ખાડા પડી રહ્યા છે, એટલે જેના લીધે આ તંત્રને જાગવાની જરૂર છે, લાખ કરવાની જરૂર છે. જ્યાં સુધી આ લોકોને કાર્યવાહી નહીં કરવામાં આવે, કડક કાર્યવાહી નહીં કરવામાં આવે, આ સુધરવાના નથી સુરત. બિલકુલ. પરંતુ સવાલ એ છે કૌશલ ગાંધી, જે પ્રકારે આ વાહન ચાલકો પણ સમજવું પડશે, કારણ કે ઓવર સ્પીડના કારણે જ આ ઘટના આખી સર્જાઈ છે અને રોંગ સાઈડ આવતા હતા. તો હવે આરટીઓ વિભાગ અને પોલીસ વિભાગે પણ કડક કાર્યવાહી કરવી જોઈએ. શું માનો છો? આની પહેલા તમે જોયું હશે કે જે વાહન ચાલક હતું એની ઉંમર કેટલી હતી? બિલકુલ. એકદમ નાની વયના ઉંમરને લર્નિંગ લાયસન્સ વાળાને આ લોકો વાહન આપી દે છે. મા બાપને બી આ લાલ બત્તી કિસ્સો છે. મા બાપને પણ સમજવું પડશે, કેમ કે મા બાપ પોતે ધ્યાન નથી રાખતા, કેમ કે વાઇફ જોબ પર જતી રહે, હસબન્ડ જોબ પર જતા રહે, તમારો બાળક કેવી રીતે રિક્ષામાં જાય છે, તમારો બાળક કેવી રીતે વાનમાં જાય છે, એ કોઈ દિવસ મા બાપ જોવા નહીં જતા. મારી પણ ડોટર છે, મને પણ ખબર છે, એ રિક્ષામાં જાય છે તો હું નીચે જોવા જાઉં છું કેવી રીતે બેસે છે. કેમ કે અત્યારે કેટલા લોકો જે રિક્ષા ડ્રાઈવર હોય કે વાહન ચાલકો એ વધારે કરતા બાળકોને બેસાડીને લઈ જાય છે પૈસા માટે. હવે 500,000 રૂપિયા માટે આપણા બાળકનું જીવ જોખમમાં નાખવું, એના માટે મા બાપની જવાબદાર છે. જ્યાં સુધી મા બાપ એક્ટિવ નહીં થાય ત્યાં સુધી આવી ઘટનાઓ થશે. તમારો બાળક કેવી રીતે વાનમાં બેસી જાય છે, તમારો બાળક મસ્તી કરે છે કે નહીં, એ વાન વાળાની જવાબદારી છે. અને જેટલું આરટીઓ નો નિયમ છે એ પ્રમાણે આરટીઓમાં જેટલા બાળકોને બેસાડવાનું હોય એટલા જ બાળકને બેસાડીને લઈ જવાનું, પણ એના કરતા વધારે બાળકોને બેસાડીને લઈ જવામાં આવે છે. આ ત્યારે જ આવી ઘટનાઓ થાય છે જ્યાં સુધી આ વાહન ચાલકો બધા ભેગા નહીં થાય. વાહન ચાલકો પણ પોતે પૈસા ના કમાવાના લાલચમાં આ બાળકોનો ભોગ લઈ રહ્યા છે. અત્યારે એવું લાગી રહ્યું છે કે અત્યારે ભગવાનની મહેરબાની છે સુરજ કે અત્યારે કોઈ બાળકને વધારે ગંભીર ચોટ નથી પહોંચી. એ લોકોને હોસ્પિટલાઇઝ તો કરવામાં આવ્યું છે, અને આજે જીવ બચાવી લેવામાં આવ્યું છે. ભગવાનની મહેરબાની છે. આવી ઘટના આગળ ના બને એના માટે આપણે વારંવાર તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું છે, તંત્રને કહેવામાં આવ્યું છે, છતાં તંત્રમાં બેઠેલા જે અધિકારીઓ છે એમનું પેટનું પાણી હલતું નથી. એટલે આપણે જ હવે આ લોકોનું પેટનું પાણી હલાવવું પડશે, તો જ આવી ઘટના બીજી વાર નહીં થાય. બિલકુલ. અમારી સાથે જોડવા બદલ આભાર તમારો. પરંતુ ચોક્કસથી કહી શકાય કે આ આવી ઘટનાઓ હવે વડોદરા શહેરમાં દિનબદિન વધી રહી છે. હવે આરટીઓ વિભાગ અને પોલીસ તંત્રએ ખરેખર કામગીરી કરવી પડશે, કારણ કે આ જે વાહન ચાલક હતો તે રોંગ સાઈડ આવતો હતો અને ઓવર સ્પીડ હતી, તેને લઈને આ ઘટના સર્જાઈ. પરંતુ જે સામે હતું આઈસર જે ટેમ્પો, જો તેને બ્રેક ન મારી હોત તો આ ગંભીર ઘટના સર્જાઈ હોત. તમામ જે બાળકો છે ને મોટી ઈજાઓ થાત, કદાચ કોઈ બાળકનું મૃત્યુ પણ થઈ શકતું. પરંતુ ભગવાન ન કરે આવી કોઈ ઘટના સર્જાય. પરંતુ આ ઘટના જે થઈ છે, હવે વાહન ચાલકોએ પણ તેની કાળજી સંપૂર્ણપણે રાખવી પડશે. આ પ્રકારે આવી ઘટનાઓ સામે આવી છે, તેને લઈને હવે આરટીઓ વિભાગ અને પોલીસ તંત્ર કાર્યવાહી કરે અને આ તમામ જે વાહન ચાલકો છે એ વાહન ચાલકો પર લગામ લાગે તેવી કારણ કે કાર્યવાહી કરવામાં આવે. પરંતુ હવે જોવાનું એ રહ્યું, અત્યારે તો તમામ જે બાળકોને હોસ્પિટલ લઈ નાની મોટી ઈજાઓ થઈ છે, પરંતુ ચોક્કસથી હવે આ તમામ જે સ્કૂલ વાહન ચાલકો છે તેની સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી રહ્યા છે. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.